તો કેમ છો કોસંબા? વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે અમે છે ને કોસંબાનો ટૂર કરવાના છે. કોસંબાના બધા જ પ્લેસીસ ફરીશું. અલગ આશીષ બ્લોગર આવી ગયા છે, કાપી દીધું છે. તો નીકળી અમે બ્લેક એક્ટિવા લઈને કઈ ને કઈ. ચાલો, આજે અમે કોસંબાનો ટૂર કરીશું. મતલબ બપોરના અમે 2 અઢી વાગ્યા છે. તો આજે આખો દિવસ અમે મતલબ કોસંબામાં ફરીશું, ખાઈશું, પીશું ને મોજ કરીશું. તો પેલા કઈ કોલ્ડ ડ્રિંક કે કઈ ઠંડુ પીએ, શેરીનો રસ જ પીશું. પેટ્રોલ પંપે જઈએ. હવે વચ્ચે થોડા દિવસ તો બહુ ભીડ હતી પેટ્રોલ પંપે બી, અડધો કલાક ઉપર રહેવું પડતું. પણ હવે એવું નથી, જ્યાં નહીં કે પૂર્યું નથી. જા ભાઈ તું જતો રહે પેલા અહીંયા ઘુમાવીએ આ બાજુ ને પુરાઈએ પેટ્રોલ. થોડું લીટર પેટ્રોલ નખાઈ દીધું છે. ચાલુ કરી કોસંબાનો ટૂર. ચાલ ભાઈ ચાલો. આ પેટ્રોલ પંપ છે તો એચપી નો પેટ્રોલ પંપ છે ને. મને શું કરે ખબર, પેટ્રોલ નખાઈને એટલે રોંગ સાઈડ જ નીકળે. તો અમે બી નીકળી ગયા છે રોંગ સાઈડ થોડા. કેમ કે પેલી બાજુ જો ને આખું ફરીને જવું પડે, તો આ સાઈડ છે ને તો થોડું રોંગ સાઈડમાં ટૂંકમાં પટી જાય છે, એટલા માટે. ચાલો ભાઈ, અમે શેરીન રસવાળા પાસે પહોંચી ગયા છે. અયોધ્યા ગેટની પાસે છે, અયોધ્યા ઢોળની પાસે. અયોધ્યા ઢોળને અમે ઢોળને જગ્યાએ ગેટ કરી દઈએ છીએ બધા. ચાલો, જય શ્રી શ્યામ જ્યુસ સેન્ટર. આપી દે ગ્લાસ બિઝનેસ વાળા, આપી દે. નહીં માં બતાવ. આવતા જ ખેડાઈ ગયો છું મેડમ. કેવું લાગે ભાઈ? આવું રાખે તું? આ કેવું રાખે? લીંબુ નાખશે કે નહીં? લીંબુ ને એક્સ્ટ્રા લાગે પૈસા? નહીં લાગે તો બરાબર. ભાઈ કાઢ લાગે. ચાલો ભાઈ, આપણું ગ્લાસ આવી ગયું છે મસ્ત ઠંડુ ઠંડુ અને થોડું ઢળાઈ ગયું છે. રસ્તો ભાઈ લઈ લીધો છે પણ આમાં બરફ નથી નાખ્યો. 10 વાળો ગ્લાસ છે એટલા માટે. પીને હવે ડિસાઈડ કરીએ કે કઈ છે બીજી જગ્યાએ. તારે છે ને ઝંડા ચોક બાજુ થોડા ફરીએ, પછી જે પેલું છે કોસંબાનું જૂનું મંદિર છે ને ત્યાં જઈશું. શેરડીનો રસ પીને અમે મસ્ત નીકળી ગયા છે. તો હજુ ડિસાઈડ નહીં કર્યું કે કઈ જઈશું. હવે કઈ ખાવું તો નથી. આપણે બપોરના ગરમી બહુ લાગે એટલે ખાવાનું કઈ મન નહીં થતું. હવે આખી ઓકે, તો અમે ઝંડા ચોક આવી ગયા છે. હવે કઈ ગયા? અમારો માઇક છે ને એનું લેમિનેશન કરવાનું છે. તો આજે છે ને પેલા લેમિનેશન નું કામ પતાવી દઈએ, કેમ કે યાદ નથી રહેતું અમને. તો આટલામાં કઈ મોબાઈલની દુકાન હશે, એ લોકો લેમિનેશન કરતા હશે. તેમની પાસે લેમિનેશન કરે. આજે કોસંબા ટૂર કરીએ. હા છે માઇક. માઇક નું લેમિનેશન કરવાનું છે. ખાનું નીકળી ગયું, કેવું લાગે છે? ગ્લાસ લેમિનેશન તો હા ચાલો. अगर तो माइक में लेमिनेशन ना पाए तो आगे जाइए से थोड़ा चल. और बाजार में तो हम आए ले, पर सब बोल रहे हैं कि नहीं होगा इसका लेमिनेशन. तो अब देखते हैं. मतलब अच्छी थोड़ी दुकानों फरी है और देखिए कि लेमिनेशन वाला मળી જાય यहाँ गरी कोसंबाમાં. એમ તો કરતા હશે કોઈ ને કોઈ, કેમ કે બપોર્યું છે ને તો બપોરે એમ બધા બપોર્યું હોય તો બધા ઘરે જમવા ગયેલા હોય છે. દેખો આ બાજુ બી દુકાન બંધ છે. આ છત્રી વાળો ભાઈ બેઠેલો છે. તો પાછા ત્યાં જઈએ ને દેખીએ, જો કરતો હોય તો મારું કામ થઈ જાય લેમિનેશન વાળું. કોણ કોણ કોસંબામાં ઓલમડીના પર આવે છે ખાવા માટે અને કોને બેસ લાગે છે આ દુકાન પર? ચાલો આ દુકાને પૂછે લેમિનેશન કરતા હોય તો. કાકા લેમિનેશન કરો ભાઈ, કટિંગ નહીં થઈ જાય એવું કોઈ જગ્યાએ ખબર કરી આપે એવું? નહીં ખબર, ના પાડી દીધી. તો ચાલો અહીંયા આગળ પૂછી લે બનાવે ભાઈ. તો લેમિનેશન કરે છે તો બધી બહુ દુકાન પર. તો ફાઇનલી આ દુકાને મતલબ ભાઈ કર્યા બધે લેમિનેશન. આમાં કટિંગ વાળું લેમિનેશન આવે. ભાઈ તું બી બનાવ છે વિડીયો? હા, અમે તારી ચેનલ આઈડી દેખેલી છે. 14,000 કેવા છે ને ફોલોવર્સ? 18,000. હા 18,000. અમે ચાલુ કર્યું છે નવો ધંધો. દેખેલું પેલું ચેલેન્જ વાળો વિડીયો આવે લાઈક કરેલો ને બરાબર હતું ચેલેન્જ ગड्ढा વાળું છે ને. હા. કેટલા છે અત્યારે ડેશબોર્ડ પર? ડેશબોર્ડ પર 1,37,000 નવી આઈડી બને છે. 19 કેવા વિડીયો અપલોડ કરેલા છે. 19 વિડીયો. આ તો રેગ્યુલર રહે છે હવે. હા રેગ્યુલર, પ્રોપર રેગ્યુલર અપડેટ આપતો જ રહે હવે. ભાઈ થોડી અમને સલાહ સૂચન આપે છે, કેમ કે આ ભાઈના છે ને 18,000 ફોલોઅર્સ ઇન્સ્ટાગ્રામ પર. તો થોડી મેં સલાહ સૂચન લઈ લો. બોલ ભાઈ આવે. શું નામ છે તમારી આઈડી નું? અમિત્યો. અમિત? અમિત્યો.
અમિત્યો AMIITYO હા _ આ ભાઈની આઈડી છે અમિત્યો કરીને. આ ભાઈને ફોલો કરો, ભાઈને પ્યાર આપો. ભાઈએ નવી આઈડી ચાલુ કરી છે, ભાઈને સપોર્ટ કરો. થેન્ક યુ ભાઈ. તારી આઈડી નું નામ શું છે? મિસ્ટર સેમ 0739. ઓકે, તો આ ભાઈને બી તમે ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી દેજો. અમે બ્લોગ બનાવ્યા છે કોસંબર ટૂર પર. કોસંબર બર્થડે ફરીશું ને બધું કરીશું જે બાકાજીની થાય તે ઇન્કમ આવે ને ઇન્સ્ટાગ્રામ પર. ના થોડા દિવસે એ બી સારું બી આવી જાય તમારું, એવું કઈ વાંધો નહીં. થોડા દિવસ પછી સારું આવી જશે, એમ ટાઈમ લાગશે. ટાઈમ લાગશે પણ આવશે મજા. થેન્ક યુ. બંનેમાં એક થઈ ગયા છે લેમિનેશન. તો હવે જે બીજા પ્લેસ પર હવે મસ્ત લાગે છે લેમિનેશન કર્યા પછી બી કરવું પડશે. ઓકે, તો અમે પહોંચી ગયા છે તરસાડી તળાવ પાસે. નહીં બી દેખો રોડનું કામ ચાલે છે. એ રોડ છે આગળ વાળો. એક આ છે ઉટિયાદાવા રોડ. બધે રોડ ખોદેલા છે ભાઈ કોસંબા માટે ચારે બાજુ. તો છે ને આજે અમે વિઝિટ કરવાનું છે આ અબેન્ડેડ મંદિર, જે ઘણા વર્ષોથી બંધ છે. બાકી ટાપની અંદર મેં કાળો પડી ગયો છે. દેખો સ્ક્રીન થોડી ડલ થઈ ગઈ છે મારી. કાળો દેખાય છે. હા, અમિત્યો કાળો દેખાય છે. કાળો દેખાઉં છું. ઝબુક મબુક થાય છે. સ્ટ્રેન્જર થિંગનો વેગના આવી ગયો છે આ ઘડી બી. તો સ્વામિનારાયણનું જૂનું મંદિર છે. તો આ વિઝિટ કરી. અહીં બધા બહુ મતલબ વિડીયો બનાવેલા છે અને મને બી કમેન્ટ આવેલો કે તું બી જા. તો મેં બી આવી ગયો છું વિડીયો બનાવવા માટે. તો ચાલો મંદિરની અંદરથી વિઝિટ કરીએ. એમ તો બહારથી એવું લાગે છે નાનું છે, પણ અંદરથી બહુ મોટું છે. ઉપર ને નીચે 2 માળનું છે.